કાળિયા ઠાકરની જય, હિંગળાજ માતની જય. રાતડિયા ગામના આંગણે મેર પરિવારની અંદર શ્રી મનસુખભાઈ પરમાર મેર થાંગ મહેનત કરી અને નાના નાના છોકરાઓને જે રામા મંડળ રમાડી અને કળજુગના દેવતા એટલે શ્રી રામદેવજી મહારાજ. એકવાર જોરદાર આપણે રામદેવજી મહારાજની જય બોલાવીએ. બોલે શ્રી રામદેવજી મહારાજ કી જય. વાહ. ભગત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ઊંચા નીચા ઘરે અવતરે આખર સંત નો એ સંત. આ આત્મા છે, આત્મા છો પરમાત્મા. આત્મા કોઈ દિવસ મરતો નથી, આત્મા અમર છે. માત્ર પોતાનું શરીર એ બદલાવે છે. તો આ જીવાત્માની સાથે કર્મ જોડાયેલું છે અને એની સાથે ભાગ્ય જોડાયેલું છે. સંતો કહી ગયા છે, માણસ જાણે મેં કરું કરતલ દુજા કોઈ, આ ધરા કે અધવચ રહે પછી હરી કરે હોય. જે કોઈ માનવીને પોતાનું કર્મ કરે એટલે ભાગ્ય જાગૃત થાય અને ભાગ્યની અંદર હોય ત્યારે જ મળે. સંતોએ પોતાની વાણીમાં કીધું છે કે ભાગ્ય વગર મળે નહીં સપનામાં સત્સંગ, કૃપા થાય રઘુનાથની તો પછી ચડે ભક્તિ તણારા. આવું એક રજવાડું અને રજવાડાના અંદર રાજા રાજ કરે. આ રાજને એકનો એક દીકરો એટલે રાજકુંવર કહેવાય. રાજકુંવર જ્યારે બજારની અંદર નીકળે, પોતાના રાજ્યની અંદર નીકળે એટલે ગામ એને આખું બાપુ કહે. જો બાપુ થવું હેલું વાત નથી, ઘણી તકલીફ પડે ત્યારે બાપુ થવાય. એમ નામ કોઈ બાપુ થઈ ન જાય. પછી રાજકુંવર ગામમાં ચક્કર મારવા નીકળે એટલે આખું ગામ એને બાપુ બાપુ કરે એટલે એને મજા આવે. એ જ્યારે રાજકુંવર ઘરે આવે ત્યારે રાજા બેઠા હોય એટલે રાજાને, કારણ કે રાજાનો કુંવર હતો એટલે રાજાને તો એને બાપુ કહેવા પડે ને, એટલે એને વહમું લાગે કે ગામ આખું બાપુ કે મને મારે આને બાપુ કહેવા પડે, મને બહુ વહમું લાગે છે. ઘણા સમય મનની અંદર મૂંઝાયા રાખે. એવામાં રાજાના ગુરુની પધરામણી થઈ. ગુરુ વગર જ્ઞાન ન ઉપજે, ગુરુ વગર મટે નહીં ભેદ, ગુરુ વગર સંશય ન મટે, વાંચો ચારે વેદ. એ રાજકુમાર બેઠા હતા, રાજા બેઠા હતા, પ્રજા બધી બેઠી હતી. એમાં એના ગુરુ આવ્યા એટલે રાજાને પણ ઊભું થઈ જવું પડ્યું. રાજાને ઊભું થવું પડે એટલે કુંવરને તો ઊભું થવું જ પડે. પ્રજા બધી ઊભી થઈ ગઈ. રાજા દોડીને બાપુના ચરણમાં પડી ગયો, કારણ કે ગુરુ વંદના. ગુરુ આવે એટલે ગુરુના પગમાં પડી અને પગે લાગવું પડે, સર્વસ્વ છોપી દેવું પડે, ત્યારે એને આપણે એના આશીર્વાદ લઈ શકીએ. હવે રાજા દોડીને પગમાં પડી ગયા ને કહેવા લાગ્યા કે આવો બાપુ, આવો બાપુ. કુંવર મનમાં મૂંઝાઈ ગયો કે ઓહો, આ તો આના માથે બાપુ છે. આખા ગામ મને બાપુ કહે, મારે આને બાપુ કહેવા પડે એટલે મને વહમવું પડે છે, પણ આ તો આના માથે બાપુ છે. પણ હવે
આનો બાપુ મારે થવું છે. ઉચ્ચ વિચાર, વિચાર કોઈ દી નીચો ન રાખવો. હંમેશા વિચાર ગમે ત્યાં જાઓ તમારે ઊંચો જ રાખવો. ઉચ્ચ વિચારના હિસાબે મનની અંદર મૂંઝાયા રાખે. બાપુ સમજી ગયા કે આ કુંવર મનની અંદર કાંઈક મૂંઝાય છે, પણ એકાંત વગર કાંઈ મળે નહીં. એટલે આને વિચાર કર્યો કે હવે આને મારે એકાંત દેવી પડશે. એટલે કુંવરને કીધું કે બેટા હાલ આપણે બાર આંટો મારી આવે. કુંવરને તો આટલું જ જોઈતું હતું, બાપુ એકલા પડે ને એટલે તરત પૂછી લઉં. ગુરુ મહારાજ અને આ કુંવર બંને વાડી બાજુ ગયા. રાજની વાડીએ જઈને બેઠા. એટલે બાપુએ કીધું કે બેટા કેમ મનમાં મૂંઝાશ? તારો કાંઈ પ્રશ્ન છે? કારણ કે તારા હાવભાવ મને એવા લાગે છે કે તું મનની અંદર કાંઈક મૂંઝાતો લાગે છે. અને જે કાંઈ પ્રશ્ન હોય ગુરુની સમક્ષ રજૂ કરો એટલે ગુરુ એનો નિવેડો લાવી દે. તો બેટા તારો કાંઈ પ્રશ્ન હોય તો મને કે, હું એનું તને સમાધાન કરી દઉં. એટલે કુંવરે બાપુને બે હાથ જોડીને કીધું કે બાપુ, હું રાજનો કુંવર છું, એટલે ગામ આખું મને બાપુ કહે છે. હું ગમે એ બજારે જાઉં તોય માણસો ઊભા થઈને મને પગે લાગે છે અને આવો બાપુ કરું એટલે મને મજા આવે છે. મારા આત્માને મજા આવે છે, મારા મનને મજા આવે છે. પણ ઘીરે આવું ત્યારે મારા બાપુ બેઠા હોય એને બાપુ કહેવા પડે એટલે મને વહમું લાગે છે. બાપુ મરક હસવા માંડ્યા કે આ આત્મા ઉચ્ચ કોટીનો છે, નકર આવો વિચાર એને આવે નહીં. પણ બાપુ તમે આવ્યા એટલે મારા બાપુને ઊભું થવું પડ્યું અને તમને પગે લાગવું પડ્યું. તમે તો એનાય બાપ છો, બરોબર છે? તો હવે મારે તમારો બાપુ થવું છે, તો મારે શું કરવું? બાપુ કે વાહ બેટા વાહ. જો તારે મારો બાપુ થવું હોય ને તો તારે મારી હારે તપ કરવા આવવું પડે. જપ તપ તીર્થ અને યોગ, જપ તપ તીર્થ અને યોગ આ બધું આપણે ઊભું કરવું પડે. જાપ જપવા પડે, તપસ્યા કરવી પડે, યોગ સાધના કરવી પડે, ત્યારે બાપુ થવાય. બેટા બાપુ તમે કયો હું એક પગે ઊભો રહેવા તૈયાર છું, પણ મારે તમારો બાપુ થવું છે, એમાં ના નહીં. કાંઈ વાંધો નહીં, ભલે બેટા મારે આજથી 3 દિવસ પછી મારા આશ્રમે જવાનું છે. તું તારા બાપુની રજા લઈ લઈને મારા આશ્રમે આવ. હું તને જે મંત્ર આપું એ મંત્રની સાધના કર એટલે તું મારો બાપ થઈ જા. રાજાનો કુંવર જો કે ભલે બાપુ. 1 દિવસ 2 દિવસ ને 3 દિવસ થયા એટલે બાપુએ રજા લીધી. એટલે કુંવર રાજ દરબારમાં જઈને રાજને કહેવા લાગ્યા કે હે બાપુ, મારે આ બાપુ ભેગું વયું જવું છે અને સંત થઈ જવું છે, સાધુ થઈ જવું છે. રાજા પણ મનની અંદર હરખાઈ ગયો કે આહા, જો મારા કુળની અંદર એક સંત પેદા થઈ જાય ને તો એના હિસાબે મારી 71 પેઢી તરી જાય. કાંઈ વાંધો નહીં બેટા, પણ જે દિશાએ પગલા ભર ત્યાંથી પાછો પડતો નહીં. ઘર મૂકીને બાવા બેના લગ્ન નો લાગે સીતારામની. ભગવા પેરા જગતને ઠગવા તો ભક્તિ કરીશું કામની. બેટા તારે પાછું નહીં પડવાનું. જા, હું તને હોશે રજા આપું છું. આમ રાજનો કુંવર દરબાર પાસેથી રજા લઈને બાપુ ભેગો હાલી નીકળવા તૈયાર થઈ ગયો. પણ રાજ દરબારના કપડા પહેરેલા, ઘરેણા પહેરેલા એમના બાપુને કે હાલો. એટલે ગુરુ મહારાજે તરત કીધું કે નહીં બેટા, આપણે તો સંત કહેવાય, આપણે સાદા વસ્ત્રમાં શોભી
ભગવા વસ્ત્રમાં શોભી. આ રાજ રજવાડાના વસ્ત્ર રહ્યા ને એ તો બધા કાઢી નાખવા પડે. તો એ બધા વસ્ત્ર તું કાઢી અને અહીંયા મૂકી દે. બધા વસ્ત્ર કાઢી નાખ્યા, ઘરેણા કાઢી નાખ્યા. ખાલી એક જ પોતળી બાપુએ દીધી, પોતળી પહેરી લીધી. હાલવા તૈયારી કરે. પોતાના જૂતા પગરખા જે પડ્યા હતા ત્યાં પગરખા પહેરવા ગયો એટલે બાપુએ તરત ના પાડી કે નહીં બેટા, પગરખા પણ પહેરાય નહીં. આપણે તો ઉઘાડા પગે જવું પડે, કારણ કે જપ તપ ઉઘાડા પગે કરવા પડે. ઘણા નથી ઉઘાડા પગેની માનતા રાખતા. મારી આ દીકરો થાય છે તો ઉઘાડા પગે માતાજીને પગે લાગવા જાય. એને તપ કહેવાય. તપ જીરવી શકે એને તપ કહેવાય. રાજાના કુંવર તો ખુલ્લા પગે બાપુની સાથે હાલી નીકળ્યા. ગામ મૂક્યું સીમમાં. અઘોર જંગલ આવી ગયું. બરાબર બપોરના 12 વાગી ગયા. સૂરજનારાયણ દેવતા માથે આવી ગયા. તાપ ધોમ વખેલો વૈશાખ મહિનાનો તડકો. ધરતી માથે ઝાડના દાણા નાખો તો ધાણી ફૂટી જાય એવો તાપ. રાજનો કુંવર ઉઘાડા પગે બાપુની વાસળ. બાપુ આગળ, કુંવર પાછળ. મધ્ય રસ્તાની અંદર બાપુ તો બેહી ગયા. ચાલ બેટા, મારે નાવાનું છે. કુંવર કે અરે બાપુ 12 વાગ્યા છે, અત્યારે નાવાનું? કે હા બેટા, મારે નાવાનું, તું મારો સેવક છો. પાણી ભરી આય. પણ બાપુ પાણી લાવવું છે માં? બાપુએ પોતાની જોડી હતી એમાંથી એક મોરિયો કાઢ્યો અને મોરિયો આને દીધો. લે બેટા, આ મોરિયો અને મોરિયો ભરીને પાણી લઈ આવ. રાજાનો કુંવર તો આજુબાજુ નજર કરી, ક્યાંય પાણી દેખાણું નહીં. એક ખેતરમાં આઘો હાયલો ગયો. જ્યાં આઘો હાયલો જાય એક તળાવની અંદર થોડુંક પાણી ભરેલું. રાજાના કુંવર કોઈ દી જેને હેઠો પગ ન દીધો હોય એને પાણી ભરવા જવું પડે, પણ બાપુ થવું હોય તો પાણી ભરવા જવું પડે. એમ નામ બાપુ થવાતું નથી. તળાવની અંદર મોરિયો બુડાડ્યો, પાણી લીધું, માથા ઉપર મોરિયો લઈ અને બાપુ જ્યાં બેઠા હતા ત્યાં આવીને બાપુને માથે રેડ્યો. બાપુના શરીરે જળેલા ઉપડી ગયા. બાપુ ખીજાઈ ગયા કે સાલા ચેલકા, તને ખબર પડતી નથી આવું પાણી ક્યાંથી લઈને આવ્યો? જા બીજું ભરી આય. એક અવાજ મારે તા હાથ સેવકો જેની પાસે હાજર થઈ જાય એના ઉપર બાપુ ખીજાણા. પણ બાપુ થવું હતું એટલે બીજું કઈ થાય નહીં. પાછો બીજો મોરિયો ભરવા ગયો. 2, 3, 4, 5, 6, 7 મોરિયા પાણી નાખ્યું. ત્યાં તો રાજાના કુંવરના પગની અંદર જળેલા ઉપડી ગયા. રાજાના કુંવરના પગની અંદર ફરફોલા ઉપડી ગયા. પછી તો હાલે એવી શક્તિ ન રહી. વિચાર કર્યો કે મારું કરી ભાઈ રે, આવતા તો હવાઈ ગયું છે. આ ધોમ તડકો છે. બાપુ તો કાંઈ બીજું બોલતા નથી. બહુ કરી, હવે શું કરવું? મોરિયાને તળાવના કાંઠે મૂકી દીધો અને વિચાર કર્યો મનની અંદર કે હવે ઘર ભેગો થઈ જાવ, અહીંયા નહીં મેળ આવે. બાપુ થાવું નથી. પાછા પગલા માંડ્યા. 1, 2 ને 3 પગલા જ્યાં પાછો આયલો ને ત્યાં તો મોરિયામાંથી અવાજ નીકળ્યો કે એ મૂર્ખ, આવેલું આરે આવી ગયેલું વહાણ પાછું શું કામ પાડે? આરે આવી ગયેલું વહાણને બુડાડે શું કામ? કુંવરે આજુબાજુ નજર કરી, કોઈ દેખાણું નહીં કે આ અવાજ ક્યાંથી આવ્યો. ત્યારે ઓલો મોરિયો બોલ્યો કે એ મૂર્ખા, હું મોરિયો બોલું છું. મોરિયો
હે કે મોર્યો? હા, શું કહેવા માંગો છો કે ભલામણ આરે આવેલું વાહન શું કામ બડાડે? હવે તો તારે તરવાનો સમય આવી ગયો છે અને હવે તું પાછા પગલા શું કામ કરે? અહીંયા મારી પાસે આય, હું તને એક વાત કહું. રાજાના કુંવર તો પાછા મોરિયા પાસે જઈ અને ઉભા રહ્યા. મોરિયાએ કીધું કે મારી કહાની સાંભળ, હું આ બાપુની સેવામાં એમ નામ નથી આવ્યો, અને આ બાપુ છે ને એ મહાન બાપુ છે, એની સેવામાં હું એમ નામ નથી આવ્યો. આખી મારી કહાની સાંભળ, પછી તારે જો પાછું જવું હોય તો મને કોઈ વાંધો નથી. વિચાર કરે. રાજાના કુંવર તો પટ મોરિયા પાસે બેસી ગયા. મોરિયાએ પહેલેથી વાત માંડી કે સાંભળ, હું પેલા મોરિયો નહોતો કે ત્યારે કે હું એક સરસ મજાનો માટીનો ટીંબો હતો. એમાં એક ગામના કુંભાર ભગત નીકળ્યા અને એને માટીના ટીંબાને જોયો અને એને એમ થયું કે આહા હા, માટી સરસ મજાની છે. બીજા દિવસે આવી એક ગધેડું લઈને આવ્યા અને કોદાળી લઈ અને મારા ઉપર ટસકા મારીને મને ખોદીને ગધેડા ઉપર સડાવી દીધી. ગધેડા ઉપર સડાવીને ગામ હોરી કાઢી. ભલામણા મને શરમ થતી કે હું ગધેડા ઉપર છું, પણ હું બીજું બોલી નહીં. ઘરે લાવ્યા. ઘરે લાવીને મને ફળિયા વચ્ચે નાખી. પછી ભગતાણીએ વિચાર કર્યો કે આમાં તો હજી મોટા મોટા ગાંગડા છે, તો અમુક મારા ગાંગડા જેવા ભાઈઓ હતા ને, એને તો ભગતાણીએ કાઢી નાખ્યા એમ નામ. પછી ધોકો લઈને અમારા ઉપર જે મનાણા ને ધોઈ ધોઈ અને હાવ ઝીણી રેત જેવી કરી નાખી. એ ધોકા અમારા ઉપર લાગ્યા છે ને. કુંવર કે ભાઈ લાગ્યા જ હોય ને, ધોકા માર્યા હોય એ કઈ રીએ. પછી સાંભળ, શિયાળાની રાત અને ઠંડુ પાણી હતું ને, પાણી અમારા ઉપર રેડું. ટાઈટ વાય છે ને કે હા, વાય જ હોય ને. પછી બીજા દિવસ સવારે પાછા ભક્ત ને ભગતાણી બે મનાણા અને એટલા પાટા માર્યા. પાટા મારી મારીને એની અંદર અમારા કેટલા મોટા મોટા ગાંગડા જેવા હતા ને, એને બધાને કાઢી નાખ્યા. પછી કુંભાર ભગત ચાકડા ઉપર ચડાવી અને એવા શક્કર ફેરવા એની અંદરથી મારા કેટલાય ભાઈઓ થયા. એ ભાઈઓ થયા અને પછી તોય અમે ઘાટમાં નહોતા આવ્યા. એટલે કુંભાર ભગત ટપલું લઈ અને મનાણા માંડ માંડ કરીને અમને ઘાટમાં લીધા. ઘાટમાં લેતા લેતા અમારા 10 ભાઈઓ તો એમનામ વ્યાઈ ગયા. બોલ, ટપલા લાગ્યા છે ને કે હા, લાગ્યા જ હોય ને. પછી મોટો જબરો અગ્નિ નિંબાડો ખડકી ને એમાં અમારા ભાઈઓને બધાને એમને મને એની હારે મૂકેલો. પછી ભગતે જે અગ્નિ હળગાવી આખી રાત અમને અગ્નિમાં રાખ્યા. ગરમ લાગ્યું છે ને કે હા, લાગ્યું જ હોય ને. પછી અગ્નિમાંથી બીજેથી બહાર કાઢી અને ભગત એક એક મારા ભાઈને ટકોરા માંડવા માંડ્યા. એમાંથી અમુક બોદા બોયલા, એને તો ભગતે અહીંયા મૂકી દીધા, હજી પીડા. એમાં સંત મહારાજ પધાર્યા અને સંત મહારાજે ભગતને કીધું કે મારે નાવા માટે એક મોરિયો જોઈશે. ભગત એટલે 5 ભાઈઓને હાજર કર્યા. અમને 5 મોરિયા ભગતે મૂક્યા
અને આ બાપુએ ટકોરા માર્યા. એમાં 4 ભાઈઓ બોદા બોલ્યા અને હું બોદો ન બોલ્યો એટલે આ બાપુએ ઝડપ દઈને મને ઉપાડી લીધો અને હું એની સેવામાં છું. તો હવે તારું વહાણ આરે આવી ગયું છે બોદો બોલમાં. ઝડપ દઈને મોરિયો ઉપાડ્યો, પાણીનો ભરી અને જ્યાં બાપુ ઉપર રેડ્યો ત્યાં તો બાપુ 16 કળાના થઈને આશીર્વાદ દીધા કે હા બેટા, પણ તારો ગુરુ કોણ? હે કે તારો ગુરુ કોણ? એટલે કુંવરે કીધું કે મારો ગુરુ મોરિયો બાપુ. ભલે કાંઈ વાંધો નહીં, હાલે આ મંત્ર અને તું હવે અહીંયા કણે બેહી જા અને હું આજથી 100 મહિને આવીશ. એ રામ નામનો મંત્ર બાપુએ દીધો, હાથમાં માળા દીધી. માળા ભજવા કુંવર લાગી ગયો. 100 મહિના બાપુ પાછા પધાર્યા તો દાઢી જટા સંત જેવો આત્મા સંત બની ગયો. સંતોએ કીધું છે કે સંત ઓર પારસ में बड़ो अंतर जान, पारस लोढ़ा को कंचन करे, संत बनावे आप समान. संत 100 મહિને પાછા પધાર્યા. કુંવરની નિંદ્રામાંથી જગાડ્યા, પણ હવે તો કુંવર રહ્યા નહોતા, કારણ કે હવે તો સંત થઈ ગયા હતા. એટલે બાપુએ ચરણમાં પડીને કીધું કે બાપુ હાલો આપણે ગામની અંદર સેવકમાં જવાનું છે. બેય બાપુ ગામની અંદર પધારે. રાજ દરબારની અંદર પાછા પધાર્યા. ગામ આખું ઊભું થઈ ગયું. રાજા પણ ઊભા થઈ અને બેયના પગમાં પડી ગયા, પધારો બાપુ, પધારો બાપુ. એટલે બાપુ થવું કોઈ હેલી વાત નથી. બાપુ થવામાં બહુ કષ્ટી પડે છે. તાપ ભોગવવા પડે, ફરફોલા પડી જાય, ભૂખ્યું રહેવું પડે, યોગ કરવા પડે, ત્યારે બાપુ થવાય. એમનામ બાપુ થવાતું નથી. એમનામ બાપુ થવાતું નથી. સદગુરુ મહારાજ કી જય.